નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ નંબર 10 એનું આજે આપણે છઠ્ઠું લેક્ચર જોઈ રહ્યા છીએ. આજનો આપણો પ્રશ્ન છે કે ભારતમાં આજે અનાજનું સંરક્ષણ કરવાનું જરૂરી સાથી બન્યું છે. કે ભારતમાં આજે અનાજનું સંરક્ષણ કરવાનું જરૂરી સાથી બન્યું છે. તો આપણે જોઈએ, ભારતમાં આઝાદી પછી હરિયાળી ક્રાંતિ થવાથી અનાજના ઉત્પાદનમાં દેશ સ્વાવલંબી બન્યો છે. હરિયાળી ક્રાંતિ એમાં ટેકનિકલ અને સંસ્થાગત સુધારાના કારણે ભારતે અનાજ ક્ષેત્રે ખૂબ જ પ્રગતિ કરી અને પોતે સ્વાવલંબી બન્યું છે. એ સાથે સાથે દેશમાં વસ્તી વધારો પણ થયો છે. દેશને અનાજનું ઉત્પાદન પણ વધારે કર્યું છે, તો સાથે સાથે વસ્તી વધારો પણ થયો છે. 1951 માં ભારતની વસ્તી આશરે 36 કરોડ 10 લાખ જેટલી હતી, જે વધીને ઈસવીસન 2011 માં આશરે 121 કરોડ જેટલી થઈ. તો 1951 માં 36 કરોડ 10 લાખ જેટલી વસ્તી હતી, જ્યારે 2011 ની અંદર 121 કરોડ જેટલી વસ્તી થઈ, એટલે લગભગ 80 થી 90% જેટલો વધારો એમાં થઈ ગયો છે. જેથી દેશમાં અનાજની માંગમાં પણ વધારો થયો છે. જેટલી વસ્તી વધારે એટલું અનાજનું ઉત્પાદન પણ વધારે થયું છે, તો સાથે સાથે એની માંગ પણ વધતી રહી છે. ઈસવીસન 1950 થી 51 માં ભારતમાં 51 કરોડ ટન અનાજ પેદા થયું હતું. કે જ્યારે આપણો દેશ આઝાદ થયો ત્યારે ભારતની અંદર સમગ્ર દેશની અનાજનું ઉત્પાદન 51 કરોડ ટન જેટલું જ પેદા થયું હતું, જે વસ્તીની દ્રષ્ટિએ ઓછું કહેવાતું. પરંતુ આજે વધીને 2013-14 માં વિક્રમજનક એટલે કે 265.04 કરોડ ટન જેટલું અનાજનું ઉત્પાદન કર્યું છે. એટલે લગભગ 1950-51 ની સરખામણી 2013-14 ની અંદર લગભગ 201% વધારે આપણે ઉત્પાદન કર્યું છે. આજે દેશમાં ન્યૂનતમ જરૂરિયાતો પૂરી કરી શકાય એટલું અનાજ દેશના ગોદામોમાં છે. કે ભારતની અંદર કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ થાય, ચાહે દુષ્કાળ પડે કે વધારે વરસાદ પડે, તો પણ દેશને અનાજ પૂરતું મળી રહે એટલું અનાજ ભારતના સરકારી ગોદામોની અંદર સંગ્રહાયેલું છે. અનાજના એ ભંડારો જાળવી રાખવા અને તેમાં વધારો કરવો તે જરૂરી બન્યું છે. એટલે કે અનાજના જે ભંડારો છે એ ખાલી ન થઈ જાય, એટલા જળવાઈ રહે અને એની અંદર વધારો થાય, ઘટ ના થવી જોઈએ, એમાં વધારો થાય એ પ્રકારનું એમનું આયોજન કરવું એ જરૂરી બન્યું છે. અનાજનો બરફ સ્ટોક ઊભો કરી દુષ્કાળ કે અનાજની અછતના સમયે અનાજની તંગી નાબૂદ કરી શકાય તેમ છે. એટલે કે અનાજનો એટલો બધો સ્ટોક ઊભો કરી દુષ્કાળ કે અનાજની અછતના સમયે અનાજનું વિતરણ એટલે કે તંગી નાબૂદ કરી શકાય એ જરૂરી બન્યું છે. ગોદામોમાં અનાજને બગડતું અટકાવવા માટે અનાજની સાચવણીમાં વૈજ્ઞાનિક પદ્ધતિઓ અપનાવવી જોઈએ. એટલે કે સરકારી ગોડાઉનની અંદર જે અનાજનો સંગ્રહ કરેલો છે, એ અનાજનો સંગ્રહ બગડી ન જાય, એને બગડતું અટકાવવા માટે એની સાચવણી કરવા માટે વૈજ્ઞાનિક પદ્ધતિઓ અપનાવવી જરૂરી બની છે. દર વર્ષે ગોદામોમાં અનાજને બગડતું અટકાવવું જરૂરી બન્યું છે. એટલે કે દર વર્ષે જેટલો નવો સ્ટોક થાય છે, એ નવા સ્ટોક અને જૂના સ્ટોકનું જે અનાજ છે એ બગડી ન જાય એ માટેની એમને બગડતું અટકાવવા માટેની સાચવણી જરૂરી બની છે. આ માટે અનાજના સંગ્રહણ અને પ્રબંધનની સંગીન વ્યવસ્થા ગોઠવવી આવશ્યક છે. એટલે અનાજનો સંગ્રહ કરવો અને એને જાળવવું એ માટેની કેટલીક વ્યવસ્થાઓ ગોઠવવી જરૂરી બની છે. સરકારે ખાદ્ય સુરક્ષા કાયદા દ્વારા દેશની ગરીબ પ્રજાને અનાજ વહેંચવાનું શરૂ કર્યું છે. એટલે કે સરકારે જે ખાદ્ય સુરક્ષા કાયદો જે છે એ દ્વારા ગરીબોને રેશન કાર્ડ ઉપર મફત અનાજ અથવા સસ્તા ભાવે અનાજ વેચવાની પણ શરૂઆત કરી છે, જેના કારણે ગરીબોને પણ પૂરતું અનાજ મળી રહે સરકારી ગોદામની અંદરથી, અને નવું અનાજનો સંગ્રહ થાય, જૂના અનાજનો નિકાલ થાય, એવી પણ સરસ મજાની વ્યવસ્થાઓ કરેલી છે. આમ દર વર્ષે દેશમાં મબલક અનાજનું ઉત્પાદન થતું હોવાથી તેનું સંરક્ષણ કરવું અનિવાર્ય બન્યું છે. એટલે કે દર વર્ષે 265.4 કરોડ ટન જેટલું
સરેરાશ અનાજ જો આપણી જોડે ઉત્પન્ન થતું હોય તો એનો સંગ્રહ કરવો અને એનું સંરક્ષણ કરવું એ અનિવાર્ય બન્યું છે. આજે ભારત અન્ન ક્ષેત્રે સ્વાવલંબી બન્યું છે. ભારત અનાજના ક્ષેત્રે સ્વાવલંબી છે. આપણે પહેલાના સમયની અંદર વિદેશની અંદરથી અનાજ મંગાવવું પડતું હતું, પણ આજે આપણી જોડે એટલું બધું અનાજ છે કે આપણે વિદેશને આપીએ છીએ. પરંતુ ભવિષ્યમાં ક્યારે પણ દુષ્કાળની પરિસ્થિતિને પહોંચી વળવા માટે દેશમાં અનાજનો સંગ્રહ કરવો જરૂરી બન્યું છે. દેશની અંદર કુદરતી આફત આવે કે કોઈ માનવ સર્જિત આફત આવે તો દરેક સમયે અનાજનું વિતરણ દરેક જગ્યાએ વ્યવસ્થિત થાય, એ પહોંચી વળીએ પરિસ્થિતિને, એ માટે અનાજનો સંગ્રહ કરવો જરૂરી બન્યું છે. આ જ કારણે ભારતની અંદર અનાજનું સંરક્ષણ કરવું જરૂરી બન્યું છે. વસ્તી વધારો થાય છે તો સામે અનાજનું ઉત્પાદન પણ થાય છે. એના કારણે અનાજનો સ્ટોક જરૂરી બન્યું છે. એટલે આજે જે આપણો પ્રશ્ન ચાલ્યો છે, આ પ્રશ્ન તમારા નોટબુકની અંદર લખી તૈયાર કરવો.